શહેરમાં માવડી નજીક એક ફ્લેટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા 1.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની જવાઈ ગઈ છે। માવડી પાસેના હેમાંદ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર પાર્કિંગમાં રમતો હતો, જે દરમિયાન રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। હાલ પોલીસે કાર ચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। रहता आप हिमांशु रेसिडेंशियल में नीचे पार्किंग में चौकीदारी करे छे। पापा एना मम्मी ऊपर घरकाम में साफ सफाई काम करे छे। सवारे 9:30 वागे आसपास छोकरो नीचे पार्किंग में रमतो હતો। अचानक ते कार चालके गाड़ी चालू કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી। જૂનાગઢમાં શિક્ષક ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે। રાજકોટના ડોક્ટર રાજેશ તૈલીની એપોઇન્ટમેન્ટ માટે ફોન કર્યો હતો, પરંતુ ભોગ બનનાર શિક્ષકને અજાણતા ઓનલાઈન ફ્રોડ કરતા સાયબર લૂંટારોનો ભેટો થઈ ગયો। ત્યારબાદ થોડી વાર પછી એક મહિલાનો ફોન આવ્યો। મહિલાએ કહ્યું, તમને એપોઇન્ટમેન્ટ માટે લિંક મોકલી છે, ઓપન કરશો। જેથી ભોગ બનનાર ફરિયાદી શિક્ષકે લિંક ઓપન કરતા તેમના એસબીઆઈ એકાઉન્ટમાંથી રૂપિયા 99,501 બારોબાર ઉપાડી લેવાયા। ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં 2,86,00,000ની છેતરપિંડી મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપ્યો છે। લોકોને માસિક 3% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ રૂપિયા 2,86,00,000ની છેતરપિંડી કરાઈ હતી। સુરત ઇકોસેલ પોલીસે આરોપી અરવિંદ રામપ્રસાદ પાટીલને ઝડપ્યો છે। આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને એક વિપ્સ વોલેટ નામની કંપની ખોલી હતી। આ કંપનીમાં લાઇટ બિલ, ગેસ બિલ, એર ટિકિટ, બસ ટિકિટ બુકિંગ સંબંધિત કામકાજ કરવામાં આવતું હતું। આ વિપ્સ વોલેટમાંથી પ્રોપર્ટી જેવી બાબતોની પણ માહિતીઓ આપવામાં આવતી હતી। આરોપીઓ પૈસા ઇન્વેસ્ટ કરનારને માસિક 3%નો લાભ થશે તેવું જણાવતા હતા, ત્યારબાદ રોકાણ કરનાર લોકોને ઠગતા હતા। આ બાબતે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે 6 આરોપી પૈકી એકની ધરપકડ કરી છે। ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વાજતે ગાજતે જીતની ઉજવણી કરી। ગોંડલ નાગરિક સહકારી બેંકની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થઈ। જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો, જ્યારે ગત વર્ષે વિજયી થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો। ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે। અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે। છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે। ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ। બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ જવાની ઘટના બની હતી। બાળકી રમતી વખતે 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી। સ્વિમેર હોસ્પિટલના તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી માળાને બહાર કાઢી હતી। બાળકીનો જીવ બચાવ્યો હતો। માળા ગળી જતા બાળકીને 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી। પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે એક્સરે કરતા પેટમાં મણકાની માળા દેખાય। માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા, જેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો। તબીબોએ બાળકોના વાલીઓને એક સંદેશ પણ પાઠવ્યો છે। નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો। અંબાજીના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। અંબાજીના મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે। રૂપિયા 500ના દરની 240 નકલી ચલણી નોટો ઝડપાઈ છે। પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો કર્યો હતો પ્રયાસ। ભાભરના બુરેઠા ગામના વ્યક્તિએ એલસીબીએ પકડી લીધો છે। 1,20,000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે। બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું જાણવા મળ્યું। કૌભાંડના અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે શરૂ કરી તપાસ।
એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી LCB SOGની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તે અમારા ભાભરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે. હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય. વડોદરામાં નશાખોર બેફામ બન્યા છે. નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. મુજમહુડા રોડ પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલી કાર ડિવાઈડરની ઉપર ચડી ગઈ. કારમાંથી મળી વિદેશી દારૂની બોટલ. જેપી રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી. ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી ખસેડાઈ છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નશાની હાલતમાં કાર ચાલકે જે ગંભીર અકસ્માત કર્યો છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજકોટ શહેરમાં માવડી નજીક એક ફ્લેટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા 1.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની જવાઈ ગઈ છે. માવડી પાસેના હેમાંદ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર પાર્કિંગમાં રમતો હતો, જે દરમિયાન રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલ પોલીસે કાર ચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રહેતા આપણે હિમાંશુ રેસિડેન્શિયલમાં નીચે પાર્કિંગમાં ચોકીદારી કરે છે પાપા એના, અને મમ્મી ઉપર ઘરકામ સાફ સફાઈ કામ કરે છે. સવારે 9:30 વાગે આસપાસ છોકરો નીચે પાર્કિંગમાં રમતો હતો. અચાનક તે કાર ચાલકે ગાડી ચાલુ કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી. જૂનાગઢમાં શિક્ષક ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. રાજકોટના ડોક્ટર રાજેશ તૈલીની એપોઇન્ટમેન્ટ માટે ફોન કર્યો હતો, પરંતુ ભોગ બનનાર શિક્ષકને અજાણતા ઓનલાઈન ફ્રોડ કરતા સાયબર લૂંટારોનો ભેટો થઈ ગયો. ત્યારબાદ થોડી વાર પછી એક મહિલાનો ફોન આવ્યો. મહિલાએ કહ્યું, તમને એપોઇન્ટમેન્ટ માટે લિંક મોકલી છે, ઓપન કરશો. જેથી ભોગ બનનાર ફરિયાદી શિક્ષકે લિંક ઓપન કરતા તેમના SBI એકાઉન્ટમાંથી ₹99,501 બારોબાર ઉપાડી લેવાયા. ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં 2,86 લાખની છેતરપિંડી મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપ્યો છે. લોકોને માસિક 3% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ ₹2,86 લાખની છેતરપિંડી કરાઈ હતી. સુરત ઇકોસેલ પોલીસે આરોપી અરવિંદ રામપ્રસાદ પાટીલને ઝડપ્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને એક વિપ્સ વોલેટ નામની કંપની ખોલી હતી. આ કંપનીમાં લાઇટ બિલ, ગેસ બિલ, એર ટિકિટ, બસ ટિકિટ બુકિંગ સંબંધી કામકાજ કરવામાં આવતું હતું. આ વિપ્સ વોલેટમાંથી પ્રોપર્ટી જેવી બાબતોની પણ માહિતીઓ આપવામાં આવતી હતી. આરોપીઓ પૈસા ઇન્વેસ્ટ કરનારને માસિક 3%નો લાભ થશે તેવું જણાવતા હતા. ત્યારબાદ રોકાણ કરનાર લોકોને ઠગતા હતા. આ બાબતે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે 6 આરોપી પૈકી એકની ધરપકડ કરી છે. ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વાજતે ગાજતે જીતની ઉજવણી કરી. ગોંડલ નાગરિક સહકારી બેંકની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થઈ. જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો, જ્યારે ગત વર્ષે વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે. અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ. બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું.